સુરત સાયબર ક્રાઇમ પોલીસે પરતપાટિયા વિસ્તારમાંથી નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। આ કોલ સેન્ટરમાં કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર લોન આપવાની લાલચ આપવામાં આવતી હતી અને લોકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે પૈસા પડાવી લેવામાં આવતા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। પરતપાટિયા વિસ્તારમાં રેડ પાડી નકલી કોલ સેન્ટર ઝડપી પાડવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે। પોલીસે નકલી કોલ સેન્ટર ચલાવતા 19 વર્ષીય પ્રવીણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે તેના સાથીદાર નમન ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી લોન લેવા ઈચ્છુક લોકોનો ડેટા મેળવતા હતા। કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર 5,000 થી 5 લાખ સુધીની લોન માત્ર 24 થી 48 કલાકમાં આપવાનો વાયદો કરવામાં આવતો હતો અને ત્યારબાદ ગ્રાહકો જો સંપર્ક કરે તો તેમની પાસેથી 799 થી લઈ 999 સુધીની પ્રોસેસિંગ ફી QR કોડ મારફતે એડવાન્સમાં પડાવવામાં આવતી હતી। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે રેડ દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, 37 નોટબુક અને સિમ કાર્ડ સહિત કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલ આરોપી તેના નીચે 7 થી 8 યુવતીઓને કામ પર રાખતો હતો અને કોલ કરાવતો હતો। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પરતપાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા। એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા। એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા। તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી। અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે। બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં। તો એમને એમ લાગ્યું કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને 799 અને 999 જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવાવાળું નથી, એટલે પછી એમને એમ લાગ્યું કે હું ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું। એ લોકો 799 999 મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસનું તમે સમજી શકો 20 થી 30 જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને એ મુજબ આપણે અંદાજે અમે લોકોને લાગે છે કે 10 લાખ રૂપિયા જેટલાનું એમને છેતરપિંડી કરીએ છીએ। મહિનાનું એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકશે। તો અત્યાર સુધીમાં 3,000 જેટલા થશે, 3,000-3,500। 6 મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે જ છે। મેટા એડ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય। પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકોલર્સ મારફતે કોલ કરાવતા હતા કે તમે હવે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગ લઈ લો। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।